નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર હું તમને જંગલની અંદર એક એવી ઔષધિ છે જે ઔષધિ આપણે ગરમી ઋતુની અંદર ખૂબ ઠંડકનો અનુભવ આપણા શરીરની અંદર આપી શકે. ઠંડકનો અનુભવ તો આપી શકે છે, પણ એની સાથે આપણે નુકસાની પણ થઈ શકે, એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂર છે. કે દરેક આયુર્વેદિક ઔષધિ છે મિત્રો, એ દરેકના શરીરને મેચ પણ થતી નથી. તો શરીરને પ્રકૃતિને આધારિત આપણે આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરીએ તો જે કંઈ સમસ્યા છે એ સમસ્યા છુટકારો મેળવીએ, અથવા તો જે સમસ્યા ઓલરેડી છે એની અંદર વધારો પણ થઈ શકે. જો આપણે એના બાબતે સંપૂર્ણ જાણકારી હોય અગર ના હોય અને એનો અવિરત આપણે ઉપયોગ કરીએ તો એની અંદર નુકસાની આપણને મળી શકે. તો આ જે છે મિત્રો, થળ તમે જોશો એ છે કઢાયુ વનસ્પતિ. જો કે તમારા વિસ્તારની અંદર કોઈક બીજું નામ પણ કહેતા હશે, અલગ અલગ નામ પણ છે. તો આ જે કઢાયુ વનસ્પતિ છે એમાંથી બને છે ગોંદ કતીરા, પ્યોર શુદ્ધ ગોંદ કતીરા. તો આપ સૌ જાણો છો કે ગરમી ઋતુની અંદર આપણે ઘણા વ્યક્તિઓ ગોંદ કતીરાનો ઉપયોગ કરે છે. એનો ઉપયોગ કરવાની પણ ખૂબ સરળ સીધી સાદી રીત છે. સાંજે તમે તમારી ઈચ્છા અનુસાર તમે એક ટુકડો, બે ટુકડો, એક ગ્લાસ પાણી લઈ લો, એની અંદર બોળી રાખો, એટલે સવારે મસ્ત એની અંદર લીંબુના રસ નાખી તમે સેવન કરી શકો. એટલે કે આપણા શરીરની આંતરિક ગરમી છે, પેટની ગરમી હોય, એસિડિટીની સમસ્યા થતી હોય, પેશાબ સંબંધી તમને ગરમીનો અનુભવ થતો હોય, બરોબર છે, ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક છે. તો આ તમે જોઈ શકો છો, પ્યોર એકદમ શુદ્ધ ગોંદ કતીરા છે. આ તમે જોઈ શકો છો. આના પરથી તમને પ્યોર એટલે કે આપણને શુદ્ધ એક મળવું જોઈએ. આ તમે જોઈ શકો છો, આ એકદમ પ્યોર શુદ્ધ ગોંદ કતીરા, બરોબર છે. આ જો તમે પાણીની અંદર રાતે બોળી મૂકશો તો આનું 3 ગણું થઈ જશે. આ જે છે ને એનું 3 ગણું તમને સવારે જોવા મળી શકશે, બરોબર છે. એટલે ફાયદાઓ તો તમે તમારા ખ્યાલ છે, તમને ફાયદો ગોંદ કતીરા ખાવાની રીત પણ તમે જાણો છો. પણ બને ત્યાં સુધી છાશ અને દહીંનો તમે બિલકુલ પણ ઉપયોગ ના કરતા, બરોબર છે. તો હવે તમને હું કઈ બાબતે કાળજી રાખવી જેથી કરીને જે કંઈ સમસ્યા થાય એની અંદર તમે પ્રોટેક્શન રાખી શકો. તો ખાસ કરીને કદાચ તમને લો બીપીની સમસ્યા હોય તો આ ગોંદ કતીરા જે છે એનો મિત્રો બિલકુલ પણ ઉપયોગ ના કરતા, બરોબર છે. આ પ્યોર ગોંદ કતીરા લો બીપીની સમસ્યા હોય તો બિલકુલ પણ ઉપયોગ ના કરતા. બીજા નંબરે તમને કિડની સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય, ઘણા વખતથી કિડની અંદર સોજો હોય, કિડની બરોબર કામ ના કરતી હોય, મંદ પડી ચૂકી હોય, તો આ ગોંદ કતીરાનો તમે ઉપયોગ ના કરતા. બીજા નંબરે તમને કબજિયાત સંબંધી તકલીફ હોય, બરોબર છે, એલર્જીની સમસ્યા હોય તો પણ તમે ઉપયોગ ના કરતા. હા, તમારી ઈચ્છા અનુસાર તમે મહિનાની અંદર અથવા 15 દિવસની અંદર એક વખત તમે ઉપયોગ કરી શકો. પણ નિરંતર જો તમે દરરોજ સવારે જો ઉપયોગ કરશો તો મિત્રો લો બીપીની સમસ્યા છે એની અંદર વધારો થઈ શકશે. કિડની ડેમેજ છે, કિડની મંદ પડી ચૂકી છે, એની અંદર પણ વધારો થઈ શકશે. એલર્જીની સમસ્યા છે એની અંદર પણ વધારો થઈ શકશે. કબજિયાત સંબંધી છે, પેટ સંબંધી એ કંઈ બી તકલીફ છે એની અંદર વધારો થઈ શકે, બરોબર છે. એટલે આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે ગોંદ કતીરા એક તરફ ફાયદો પણ આપે છે, એક તરફ આપણને નુકસાની પણ આપે. બીજા નંબર એ છે કે આપણે પીએ, દરરોજ પીએ તો એ ગળાની અંદર ઘણી વખત આપણને ખરખર અવાજ પણ આવે, થોડો ઘણો છે દુખાવો પણ આપણને અનુભવ થઈ શકે. આ ગોંદ કતીરાનું સેવન દરરોજ કરીએ તો, પણ વધારે પડતું કરીએ તો એ તકલીફ થઈ શકે. તમારી ઈચ્છા અનુસાર તમે 1 ચમચી, 1.5 ચમચીનો તમે ઉપયોગ કરો તો કોઈ વાંધો નથી. પણ તમારા શરીરને મેચ થાય, તમને અનુભવ થાય કે મને કોઈ નુકસાન થતું નથી, મારા આંતરિક અંગ એકદમ એની કોઈ તકલીફ નથી, તો તમે દરરોજ ઉપયોગ કરી શકો. એટલું ખાસ તમે ધ્યાન રાખજો કે આયુર્વેદના નિયમ અનુસાર કે દરેક મનુષ્યની શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે. એટલે પ્રકૃતિને આધારિત આ તમે ઉપર પણ જોઈ શકો, એકદમ દોરા સમાન તમને જોવા મળશે, પ્યોર ગોંદ કતીરા છે, બરોબર છે. આ પણ તમે જોઈ શકો છો, આ રીતે પ્યોર તમને શુદ્ધ ગોંદ કતીરા તમને જોવા મળી શકે. આ લાલ કલર પણ હોય છે અને ઘણી વખત આપણને સફેદ કલરનો પણ જોવા મળે.
છે. તો આ વૃક્ષ ખૂબ ફાયદાકારક છે આપણા આયુર્વેદની અંદર. પણ ખાસ કરીને આપણને એપ્રિલ અને મે મહિનાની ગોંદ કતીરા એ ઝાડમાંથી આપણને ઓટોમેટિક કુદરત તરફથી આપણને એ મળી શકે. બરોબર છે. તો એનું તમે ખાસ ધ્યાન રાખજો કે દરરોજ ઉપયોગ ના કરતા અઠવાડિયાની અંદર 2 અઠવાડિયાની અંદર તમારી ઈચ્છાને 1 ચમચી 2 ચમચી તમે ઉપયોગ કરી શકો.